العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصيه نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت محدود ولا أجل ممدود. فترى الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بالصخور ميدان عرضه. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن الله يحب المتقين. اللهم صل على محمد وآل محمد. આપણો વિષય ખુદાવંદ આલમની મોહબ્બત એના બંદા પ્રત્યે કેવી રીતે વધારો થાય અથવા તો ખુદાવંદ આલમ પોતાના બંદા પ્રત્યે જે મોહબ્બત રાખે છે એ મોહબ્બત કેવી રીતે બાકી રહે એ વિષય ઉપર આપણે વાત કરતા હતા અને એમાંથી એક વસ્તુ આપણે બયાન કરી કે અગર ઇન્સાન ચાહે છે કે એનો પરવરદિગાર એનો માલિક એનો રબ એનાથી મોહબ્બત રાખે એને દોસ્ત રાખે તો એના માટે જરૂરી છે કે એ પોતાના પરવરદિગારની બારગાહમાં ઇતાઅત ગુજાર રહે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહ વસલ્લમની રસૂલની ઇતાઅત કરે. અગર આ ઇન્સાન રસૂલની ઇતાઅત કરશે તો ખુદાવંદ આલમનો વાયદો છે કે ખુદાવંદ આલમ એનાથી મોહબ્બત રાખશે. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે આપણે એ બીજા કારણ તરફ જઈ રહ્યા છીએ કે અગર ઇન્સાનમાં એ બીજું કારણ મોજૂદ હોય તો ખુદાવંદ આલમની મોહબ્બતમાં ઓર વધારો થશે. જેવી રીતે કે એક બાપ જે છે પોતાના દીકરાને ચાહે છે, દોસ્ત રાખે છે કારણ કે એ હોશિયાર છે. હવે એ છોકરામાં બીજી સિફત આવે કે એ બા અખલાક હોય, રિસ્પેક્ટ વાળો હોય તો બાપની મોહબ્બતમાં વધારો થશે. હવે એ છોકરો હોશિયાર, બા અખલાક અને એના કરતા આગળ
સખી હોય તો બાપની મોહબ્બતમાં ઓર વધારો થશે. ચોથી એની સિફત આવે કે દીકરો જે છે એ મીઠાશથી વાત કરવા વાળો છે, મીઠું બોલવા વાળો છે, દરેક સાથે મીઠાશ અને અખલાકથી વાત કરવા વાળો છે. તો બાપની મોહબ્બતમાં એક દરજ્જો વધશે. એવી જ રીતે ખુદાવંદે આલમની મોહબ્બત પણ એના બંદા પ્રત્યે આ રીતે છે કે અગર બંદો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઇતાઅત કરે છે તો ખુદાવંદે આલમ એને દોસ્ત રાખે છે. હવે આ બંદો જે છે એ રસૂલ ખુદાની ઇતાઅત કરવા ઉપરાંત પરહેજગાર પણ છે, મુત્તકી પણ છે. તો ખુદાવંદ આલમ આવાજ દે છે ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુત્તકીન કે ખુદાવંદ આલમ પરહેજગાર લોકોને દોસ્ત રાખે છે. હવે મુત્તકીન કહેવાય કોને? મુત્તકીનની સિફાતો શું છે? મુત્તકીનમાં કઈ કઈ લાયકાત હોવી જોઈએ કે જેના કારણે એને મુત્તકી અને પરહેજગાર કહી શકાય? મૌલાએ કાયનાત નહજુલ બલાગામાં બહુ વધારે સિફત બયાન કરે છે. એને તરફ આપણે નથી જાતા, પરંતુ પહેલા મુત્તકી કોને કહેવાય એ આપણે સમજી લઈએ કે મુત્તકી એ માણસને કહેવાય કે જે અલ્લાહની પરવાહ કરતો હોય, દરેક કામમાં અલ્લાહને હાજર અને નાઝર જાણતો હોય, અલ્લાહને પોતાના કામમાં એમ સમજતો હોય કે ખુદા મને જોઈ રહ્યો છે. હઝરતે આયતુલ્લાહ ખોમૈની આ જુમલો ઇરશાદ ફરમાવે છે કે આલમ દર મહઝરે ખુદાસ્ત, કે આલમ જે છે આખી દુનિયા જે છે એ અલ્લાહની સામે છે. તો હવે અલ્લાહની સામે અગર હોય તો આપણે અલ્લાહની પરવાહ પણ કરવી પડે છે કે કોઈ છે કે જે આપણને જોઈ રહ્યો છે. હવે આ અલ્લાહની પરવાહ કરી અલ્લાહનો ખૌફ રાખીએ કે ખુદાવંદ આલમ જે છે ગુનેહગારોને જહન્નમમાં ધકેલે છે, અને જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં ગુનાહથી પરહેજ કરે છે ખુદાવંદ આલમ એને જન્નતમાં દરજ્જા ઇનાયત કરે છે, પોતાનો નેમતો અતા કરે છે, પોતાની મોહબ્બત અતા કરે છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે પરહેજગાર બનીએ, તકવા ઇખ્તિયાર કરીએ કે જેથી ખુદાવંદ આલમ આપણા સાથે મોહબ્બત રાખે. અગર માઇક જરાક સરખું થાય તો સારું, કારણ કે બહુ અવાજ ખેંચે છે. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. एक और दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर. હવે અલ્લાહની બારગાહમાં તકવા ઇખ્તિયાર કરવો, અલ્લાહની પરવાહ કરવી, એના ઉપરાંત પણ બીજા માની છે કે જે આનાથી મળતા આવે છે. જેવી રીતે કે ઇત્તકુન નાર કહેવામાં આવે છે અથવા તો ઇત્તકુલ્લાહ કહેવામાં આવે છે કે જહન્નમથી ડરો અથવા તો અલ્લાહથી ડરો. આ બંને શબ્દો ડરના માનીમાં ઉપયોગ થાય છે. મતલબ એ જ છે કે આપણે અગર જો અલ્લાહની પરવાહ કરશું તો એનાથી ડરશું કે અગર જો એની બારગાહમાં ગુનાહ કર્યા છે તો પછી આપણને અઝાબ મળશે. તો આ છે અલ્લાહનો ડર. ખુલાસો એ વાતનો છે કે આપણે જે છે મુત્તકી હોઈએ, પરહેજગાર હોઈએ, પરંતુ આ પરહેજગારીના ત્રણ પ્રકાર જે છે ઇન્સાનની જિંદગીમાં જોવા મળે છે. દરેક ઇન્સાનનો તકવા જે છે, દરેક ઇન્સાનમાં પરહેજગારી જે છે એક સરખી જોવા નથી મળતી. આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે આ પરહેજગારીનો સૌથી નીચલો દરજ્જો એ છે કે ઇન્સાન જે છે એ ગુનાહોથી પरहेજ કરે, ફક્ત હરામ કાર્ય નથી કરતો, બાકી બીજું કઈ ના. સૌથી નીચલો દરજ્જો એ છે કે ઇન્સાન પरहेજગાર અને મુત્તકી ત્યારે કહેવાય કે જ્યારે એ હરામથી પरहेજ કરતો હોય. આને ઇમામે સાદિક અલૈહિસ્સલામ તકવાએ આમ કહે છે, ઉમુમી તકવા કહે છે કે લગભગ બધા માણસોમાં આ તકવા હોવો જ જોઈએ અથવા તો મોમિનોમાં આ તકવા હોય છે.
બીજા પ્રકારનો તકવા જે છે એ પહેલા પ્રકારના તકવા કરતા જરાક ચડિયાતો અને એનો સ્ટેજ ઊંચો છે. એ તકવાને ઇમામે સાદિક અલૈહિસ્સલામ તકવાએ ખાસ કહે છે. ખાસ માણસોનો તકવા, ખાસ માણસોની પરહેજગારી. આ માણસો કેવા છે? એ ગુનાહ અને હરામ કાર્યોથી તો પરહેજ કરે છે, પરંતુ એ વસ્તુમાં કે જેને એમાં શક લાગે એ શક વાળી વસ્તુથી પણ પરહેજ કરે. દાખલા તરીકે આ ઇન્સાન શરાબ નથી પીતો, પરંતુ એવી રેસ્ટોરાંમાં પણ નથી જતો કે જ્યાં એને શક હોય કે ત્યાં જે છે વાસણ સરખી રીતે પાક કરવામાં નહીં આવતા હોય. એ જ વાસણમાં શરાબ હશે, શરાબના વાસણને જરાક એવું ધોઈ નાખે, સરખું પાક નહીં થયું હોય. આ માણસ મશકૂક છે કે ત્યાં પાક થતું હશે કે નહીં થતું હોય, તો ત્યાં નથી ખાતો. આ ખાસ માણસોનો તકવા છે. અથવા તો બીજી મિસાલ આપો આ તકવા માટે. હવે એક ઇન્સાન છે, દરેકના હાથનું નથી ખાતો. પોતાનો મોમીન ભાઈ હોય તો પણ એ વસ્તુ આપે એ નથી ખાતો. જ્યાં સુધી કે એને યકીન ના હોય કે આ વસ્તુ પાક અને હલાલ છે, ત્યાં સુધી એ વસ્તુ નથી અડતો. પૈસા પણ એના પાસે આવે તો એ દરેક પૈસાને પોતાના ઉપયોગમાં નથી લેતો, બલકે જે હલાલ પૈસા હોય એ જ પૈસાને ઉપયોગમાં લે છે. હરામથી તો પરહેજ કરે છે, પરંતુ જે વસ્તુમાં શક હોય એ વસ્તુથી પણ પરહેજ કરે છે. પછી આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે જેને આપણે તકવાની મેરાજ પણ કહી શકીએ, તકવાની બલંદી પણ કહી શકીએ અને તકવાનો બહેતરીન પ્રકાર પણ કહી શકીએ. એ કયા પ્રકાર છે? એ છે ખાલિસુલ અખસ માણસોનો તકવા. તકવા એ ખાલિસુલ અખસ, કે જે મુખલિસ બંદાઓ નો બહેતરીન તકવા. એ તકવામાં શું છે? ઇન્સાન જે છે હરામ કામથી પરહેજ કરે છે, શક વાળી વસ્તુથી પરહેજ કરે છે, સાથે સાથે આ ઇન્સાન હલાલ વસ્તુથી પણ પરહેજ કરે છે. હવે હલાલ વસ્તુથી કેવી રીતે? દરેક વસ્તુ હલાલ હોય તો એ દરેક વસ્તુને ઇસ્તેમાલમાં નથી લેતો. હવે દાખલા તરીકે એના સુફરા ઉપર, એના લતાબ ઉપર, એના જમવામાં 4-5 જાતની આઈટમ પડી છે. સીખ પણ પડી છે, સ્ટેક પણ પડી છે, રૂ મઝાવા પણ છે, ચાવલ પણ છે, રોટલી પણ છે, રોટલા પણ છે, બધી વસ્તુ મોજૂદ છે. પરંતુ આ ઇન્સાન કે જે ખાલિસુલ અખસ છે એ બધી વસ્તુથી ઉપયોગ નથી કરતો, બલકે એમાંથી એની શરીરની જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ ઉપયોગ કરે છે. જેવી રીતે કે એક્ઝામ્પલના રૂપમાં આપણા ઇમામ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ની વાત કરીએ, કે જ્યારે આપણા ઇમામ અલી અલૈહિસ્સલામ 19મી રમઝાનના રાતના જ્યારે એમની દીકરી ઉમ્મે કુલસુમના ઘરે ઇફતાર માટે જાય છે, ત્યારે ઉમ્મે કુલસુમ જોવે છે કે મારા બાબા ઇફતાર માટે આવ્યા છે, તો દસ્તરખાન સજાવે છે, સુફરો સજાવે છે. એમાં જે છે નિમક રાખે છે, દૂધનો પ્યાલો રાખે છે અને રોટલી રાખે છે. મૌલાએ કાયનાત જ્યારે ઈ સુફરા ઉપર બેસે છે તો આવાજ દે છે, એ મારી દીકરી ઉમ્મે કુલસુમ, તને ખબર છે કે તારો બાપ અલી મુર્તઝા એ માણસ છે કે એક સાથે કોઈ દિવસ 2 ગઝા નથી ખાતો. યા તો તું નિમકને ઉઠાવી લે, યા તો તું દૂધને ઉઠાવી લે. અલી જે છે રોટલીને યા તો નિમક સાથે ખાશે યા તો દૂધ સાથે ખાશે. 2 ગઝા, 2 વસ્તુ, 2 આઈટમ જે છે એક સાથે નથી ખાતા. જનાબે ઉમ્મે કુલસુમ જે છે નિમકને ઉઠાવવા જાય છે. મૌલાએ કાયનાત કહે છે નહીં, મારો વિચાર છે, મને ખુશી એમાં થશે કે તું દૂધનો પ્યાલો ઉઠાવી લે. અલી ચાહે છે કે નિમક અને રોટલીથી ઇફતાર કરે. આ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. ખાય તો બધું ખાઈ શકે છે, સ્ટેક બનાવી શકે છે, શેકેલું કુકડું બનાવી શકે છે, એના હાથમાં બહુ તાકાત છે. અગર જો જમીનને ઠોકર મારે તો સોનામાં તબદીલ થઈ જાય. દરેક નેમતોથી ઉપયોગ કરી શકે છે અલ્લાહની. નહીં, આ ખાલિસુલ અખસ બહેતરીનમાં બહેતરીન તકવા છે. એટલા માટે તો આપણા મૌલા ઇમામ અલી અલૈહિસ્સલામ ને મૌલાએ મુત્તકિયાન કહેવામાં આવે છે, કે પરહેજગાર લોકોના મૌલા, પરહેજગાર લોકોના આકા, કે જે અલ્લાહની બધી વસ્તુ કે જે હલાલ કરેલી
છે બધી વસ્તુથી ઉપયોગ નથી કરતા, બલકે પોતાનું જીવન જીવી શકે શરીરને જેટલી તાકાતની જરૂર છે એટલી રોટલી ખાય છે. એટલા માટે તો મૌલાએ કાયનાત એની જિંદગીમાં જવની સુકેલી રોટલી ખાતા નજર આવે છે અને ફરમાવે છે કે આદમ કરતા હું બહેતર છું. કોણ કહે છે? મૌલાએ કાયનાત કહે છે કે આદમ અલૈહિસ્સલામ કરતા હું બહેતર છું. એનું કારણ એ હતું કે હઝરતે આદમ ઉપર ઘઉંનો દાણો હરામ હતો અને હઝરતે આદમે ખાધો, પરંતુ મારા માટે હલાલ હતો. મેં મારી પૂરી જિંદગી જે છે આ ઘઉંના દાણાથી ઉપયોગ નથી કર્યો અને હંમેશા જવની જુવારની સુકેલી રોટલી મેં ખાધી છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે પણ કોશિશ કરવી જોઈએ કે આપણે જે તકવાના સૌથી નીચલા દરજામાં છીએ, એટલે કે ફક્ત હરામથી પરહેજ કરીએ છીએ, તો કોશિશ કરવી જોઈએ કે આ પરહેજગારીમાં વધારો થાય, આ તકવામાં વધારો થાય અને તકવાએ ઉમૂમીમાંથી ઉપર આવી અને આપણે કોશિશ કરીએ કે જે વસ્તુમાં શક હોય એ વસ્તુથી પણ આપણે પરહેજ કરીએ અને જ્યારે એ વસ્તુ સુધી પહોંચીએ તો આગળ વધીએ. અલ્લાહની દરેક નેમતોથી ઉપયોગ ના કરવા લાગીએ, બલકે જેટલી જરૂરત હોય આપણા શરીરને એટલો જ ઉપયોગ કરીએ. દાખલા તરીકે લતામ ઉપર બધું સજાવેલું છે તો પછી ખાધા બધું ના કરીએ. ભૂખ ના લાગી હોય ને ખાવા ના માંડીએ, બલકે જ્યારે ભૂખ લાગે ત્યારે જેટલું આપણા શરીરને જરૂરત છે એટલું ખાઈએ અને એટલું બધું પણ ના ખાઈએ કે આપણું પેટ ભરાઈ જાય ને નીંદર આવે. એટલા માટે તો રસૂલે ખુદા અથવા મૌલાએ કાયનાત આ હદીસને ઇરશાદ ફરમાવે છે કે જેનો ખોરાક વધારે એની નીંદર વધારે અને જેની નીંદર વધારે એ ઇન્સાનની ગફલત વધારે. ઇન્સાન ગાફિલ હોય છે એના ધર્મથી, અને જે ઇન્સાન પોતાના ધર્મથી ગાફિલ હોય છે ખુદાવંદ આલમ એને દોસ્ત નથી રાખતો, ખુદાવંદ આલમ એનાથી મોહબ્બત નથી રાખતો. તો આપણા માટે જરૂરી છે કે આપણા તકવાના સ્ટેજને, આપણા તકવાના મેયારને આપણે આગળ વધારીએ. હવે આપણે કહીએ કે એ શું વસ્તુ છે? બધા તકવા તો અલ્લાહની બારગાહમાં જ કરે છે, પરહેજગાર તો બધા રાહે ખુદામાં જ છે. તો પછી શા માટે આવું છે કે અમુક લોકોનો તકવા જે છે બહુ વધારે છે તો અમુક લોકોનો તકવા જે છે બહુ નીચો છે? એની મિસાલ જે છે બહુ સેમ્પલ મિસાલ છે. આપણે જોઈએ કે નદી કિનારે, હું જ્યાં રહું છું મોહમ્મદભાઈ જીપીના ઘરે, ત્યાં જે છે નદી છે. નદીમાં જોઈએ, નદીની આજુબાજુ જોઈએ તો ઘણા બધા ઝાડવા છે, આર્બ્રો છે ઘણા. એમાંથી દરેક ઝાડવા જે છે સરખા નથી, બલકે કેવા છે, અમુક ઝાડ જે છે એ મોટા છે, અમુક ઝાડ નાના છે. ઝાડ તો સમજો છો ને, ટ્રી જેને કહેવાય, આર્બ કહે ને, શું કહે? આર્બ જે છે અમુક મોટા છે, અમુક નાના છે, બધા સરખા નથી. પરંતુ આપણે જોઈએ તો એ બધા ઝાડવા જે છે એ ક્યાંથી પાણીનો ઉપયોગ કરે છે? એ નદીમાંથી પાણીનો ઉપયોગ કરે છે અને ઝાડવા મોટા થાય છે. પરંતુ દરેક ઝાડવા મોટા નથી થઈ શકતા, એની કેપેસિટી પ્રમાણે એ ઝાડવા મોટા થાય છે. તો એવી જ મિસાલ આ તકવાની છે કે દરેક ઇન્સાન અલ્લાહનો ખૌફ રાખે છે, અલ્લાહની બારગાહમાં પરહેજગાર બને છે, પરંતુ દરેકનો પરહેજગારી જે છે સરખી નથી હોતી. જે ઇન્સાન જેટલું અલ્લાહને વધારે નજરમાં રાખશે એટલો એનો દરજ્જો જે છે અલ્લાહની બારગાહમાં વધતો જશે, એટલો એનો પરહેજગારીનો દરજ્જો છે એ વધતો જશે. આપણે પણ કોશિશ કરવી જોઈએ કે આ ઇસ્લામથી, આ અલ્લાહની મહેરબાનીથી વધારે ઉપયોગ કરી અને વધારે કોશિશ કરીએ કે આપણે અલ્લાહની બારગાહમાં વધારે મુત્તકી અને પરહેજગાર બની શકીએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. પરંતુ સવાલ એ આવે આપણા સમાજમાં, ખુસુસન આ જમાનામાં, કે ભાઈ હું નમાઝ તો પઢું છું ને, હવે ખોટું બોલું કે ના બોલું એ આપણે ક્યાં જોવાનું છે? તમે મને જોવો છો ને કે હું નમાઝ પઢું છું, બસ કાફી છે. તમે મને જોવો છો ને કે હું મજલિસમાં આવું છું, હવે વહેલો આવું કે મોડો આવું તમારે શું કામ છે? મજલિસમાં તો આવું છું ને, 7:30 ટાઈમ હોય, ભલે 8:15 આવે, આવું છું ને. હવે હું જે છે એ રોઝા રાખું છું, પણ એ પછી તમારે ક્યાં જોવું કે પછી હું ગુનાહ કરું છું કે નહીં, ગીબત કરું છું કે નહીં? એ તમે માથાકૂટ ના કરો. હું મારું કામ કરું છું, હું ઝકાત અને ખુમ્સ આપું છું ને, પછી તમે મારી સાથે વ્યાધિ ના કરો કે હું વ્યાજ ખાઉં છું કે નથી ખાતો. ના, એ બધી વસ્તુ તમે તમારી પાસે રાખો. જો હું જે છે એ દીનદાર છું,
હું જે છે એ મઝહબી છું, અલ્લાહની બારગાહમાં ઇબાદત કરું છું, પરંતુ જે છે ગુનાહથી પरहेજ નથી કરી શકતો. તો ખુદાવંદ આલમ કુરાન મજીદમાં જે છે આ બંને લોકોની એક દરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ પર આ બંને લોકોની સરખામણી કરે છે. ખુદાવંદ આલમ જે લોકો પरहेજગાર છે અને જે લોકો પरहेજગાર નથી એ બંનેની સરખામણી કરતા કુરાન મજીદ આવાજ દે છે. કુરાન કરીમ તો ખબર છે ને અલ્લાહના કલામ છે, મારા કલામ નથી કે રસૂલના કલામ નથી, બલકે અલ્લાહના પરવરદિગાર ખુદ બયાન કરે છે કે જે ઇન્સાન પरहेજગાર છે અને જે ઇન્સાન પरहेજગાર નથી એ બંને સરખા નથી. અને કુરાન આવાજ દે છે અફમન અસ્સસા બુનિયાનહુ અલા તકવા મિન અલ્લાહ વ રિદવાની ખૈરુન અમન અસ્સસા બુનિયાનહુ અલા શફા જુરફિન હારિન ફનહાર બિહી જહન્નમ. કે શું ઈ લોકો કે જેણે પોતાની બુનિયાદ, જેણે પોતાનો પાયો, પાયાને શું કહેવાય, જે મકાન બનાવતો હોય એનો પાયો, પાયો જે છે એ તકવા ઉપર રાખે, પरहेજગારી ઉપર રાખે અને અલ્લાહની ખુશનુદી ઉપર રાખે, તો શું આ લોકો બહેતર છે કે પછી ઈ લોકો કે જેણે પોતાનો પાયો એવી ખોખલી જમીન ઉપર રાખ્યો છે? ખોખલી જમીન કે જાહેરમાં તો જમીન દેખાતી હોય, પરંતુ નીચે જે છે અંદરમાં જે છે મોટી ખાઈ હોય, થોડાક જમીન દેખાતી હોય પરંતુ અંદરમાં જે છે એકદમ પોચી હોય અને મોટો જબરજસ્ત ખાડો હોય. હવે જે લોકો પોતાના દીનની બુનિયાદ, પોતાના દીનનો પાયો એવી જમીન ઉપર રાખે કે જે ખોખલી જમીન છે, કે જે એક સિક્લોનના ઝટકાથી પડી જાય છે, પડે છે ક્યાં? કોણ કોણ પડે છે? ઈ બુનિયાદ, ઈ પાયો અને એના ઉપર ચણવામાં આવેલી ઇમારત અને એના રહેવાસીઓ બધા જે છે ઈ ખાઈમાં ઘૂસી જાય છે, ખાઈમાં તૂટીને પડી જાય છે અને ઈ ખાઈનું નામ જે છે, ઈ ખાડાનું નામ જે છે ઈ જહન્નમ છે. તો ખુદાવંદ આલમ કહે છે કે જે ઇન્સાન તકવા ઇખ્તિયાર કરે છે ઈ બહેતર લોકો છે, ઈ ખૈર લોકો છે. અને જે લોકો પોતાના પાયાને ખોખલી જમીન ઉપર રાખે છે, એટલે કે પોતાના પાયાને દુનિયાની શહેવાત અને દુનિયાની મજામાં રાખે છે અને દુનિયા તરફ ભાગે છે, તો સમજો કે એનો પાયો મજબૂત પાયો નથી. ભલે દેખાવમાં બહુ શાનદાર ઇમારત લાગતી હોય, પરંતુ એનો પાયો જે છે એ ખોખલી જમીન ઉપર છે, ખાલી જમીન ઉપર છે, એ જલ્દી પડી જવા વાળી છે. એક મિસાલ આપતો જાઓ આ વાતને સમજાવવા માટે અને પછી આપણે આપણી મંજિલ તરફ આગળ વધીએ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આપણે એક લીમડાનું ઝાડ વાવીએ, એ લીમડાના ઝાડની પડખે જે છે રેઝેનો વેલો રાખીએ, દ્રાક્ષનો વેલો રાખીએ. હવે બંને જે છે મોટા થાય, લીમડાના ઝાડને મોટું થતા કેટલી વાર લાગે અને દ્રાક્ષના વેલાને ફેલાતા કેટલી વાર લાગે? ઓલું લીમડાનું ઝાડ જે છે લગભગ 2 વર્ષે મોટું થશે, 2-3 વર્ષ લાગશે ત્યારે એ મોટું થશે. અને ઓલો દ્રાક્ષનો રેઝેનો વેલો જે છે એ 20 દિવસમાં આખું ફેલાઈ જશે. ક્યાં 2 વર્ષ અને ક્યાં 20 દિવસ. ઓલા 20 દિવસમાં ઘણી વખત સીઝન સારી હોય, જમીન સારી હોય તો દ્રાક્ષ પણ દેવા લાગે. હવે એ દ્રાક્ષનો વેલો જે છે, રેઝેનો વેલો જે છે, લીમડાના ઝાડને કહે કે તું કેટલી વાર લગાડી મોટું થવામાં? હું જો 20 દિવસમાં આખો ફેલાઈ ગયો, દ્રાક્ષ પણ દેવા લાગ્યો. લીમડાનું ઝાડ જે છે એ રેઝેના વેલાને કહે છે, રેઝેના ઝાડને કહે છે કે હજી ખોબરી જા, ભલે મને વાર લાગી, ભલે તને બહુ જલ્દી તું ફેલાઈ ગયો, હમણાં તું જે છે ડિસિઝન ના લે કે કોણ સારું, કોણ જોડાતું, કોણ સારું. ના, હમણાં ડિસિઝન ના લે. એક સિક્લોન પસાર થવા દે અહીંયાથી, પછી જોઈએ કે કોણ જોડાતું. હું કે જે 2-3 વર્ષ લાગ્યા છે મને મોટું થવામાં, સિક્લોન મારું કાંઈ નહીં બગાડી શકે, પરંતુ તું કે જે 20 દિવસમાં મોટું થઈ અને દ્રાક્ષ પણ દેવા લાગ્યો છે, એ સિક્લોન સાથે ક્યાંય ખોવાઈ જઈશ?
ખબર નહીં પડે. એવી જ હાલત આ મુત્તકી અને પરહેજગાર લોકોની છે. ભલે દેખાવમાં નબળા લાગતા હોય, ભલે આ લોકો દેખાવમાં સેમ્પલ લાગતા હોય, કોઈને ગમતા ના હોય, લોકો એને નીચા અને નબળા સમજતા હોય, પરંતુ અલ્લાહની બારગાહમાં એવી મજબૂત ઇમારતની જેમ છે કે જેને સિક્લોન એનું કંઈ બગાડી નથી શકતા. અને જે લોકો આ તકવા ઇખ્તિયાર નથી કરતા અને કહે છે કે અમારે તકવા ઇખ્તિયાર નથી કરવું, અમે ગુનાહથી પરેજ નથી કરવા, તો પછી એ લોકોની મિસાલ દ્રાક્ષના વેલા જેવી છે કે એક સિક્લોનનો ઝટકો આવશે તો ક્યાં ફેંકાઈ જશે ખબર નહીં પડે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે જે ઇન્સાન કહે છે કે હું ઇબાદત કરું છું, 5 ટાઈમની નમાઝ પઢું છું, રોઝા રાખું છું, પણ ગુનાહથી પરેજ નથી કરતો, તો એ લોકો માટે આ મિસાલ બહુ સરસ મજાની મિસાલ છે કે ધ્યાન રાખજો, તમે જે છે ઇબાદત કરો છો તો તમારો પાયો જે છે એ ખોખલી જમીન ઉપર છે, કારણ કે તમે ગુનાહથી પરેજ નથી કરતા, હરામ કામથી પરેજ નથી કરતા. તો ધ્યાન રાખજો કે જ્યારે તમારા ઉપર દુનિયાની કોઈ સરસ મજાની સિક્લોન આવશે, એટલે કે ગુનાહોનું સિક્લોન આવશે, તો તમારો દીન બાકી નહીં રહે, બલકે સિક્લોનની સાથે ચાલ્યો જશે. પરંતુ જે ઇન્સાન પરહેજગારી સાથે ઇબાદત કરે છે એ એવી મજબૂત ઇમારતની જેમ છે કે ગમે એટલા દુનિયાના સિક્લોન વટાય એના દીન ઉપર આંચ નથી આવતી. પરંતુ આપણે કહીએ કે આમાં ફાયદો શું છે? તકવા ઇખ્તિયાર કરવામાં ફાયદો શું છે આપણને? તો ખુદાવંદ આલમ જે છે ઘણા અલગ અલગ ફાયદા બયાન કરે છે. એમાંથી સૌથી પહેલો ફાયદો કુરાન કરીમ આવાજ દે છે, મન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા વ યરઝુકહુ મિન હૈસુ લા યહતસિબ. કે જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં પરહેજગારી ઇખ્તિયાર કરે છે, જે અલ્લાહની બારગાહમાં તકવા ઇખ્તિયાર કરે છે, યજઅલ લહુ મખરજા, તો ખુદાવંદ આલમ એની માટે શું કરે છે? રસ્તા ખોલી દે છે. કુરાનની આયત છે, રસ્તા ખોલી દે છે. વયરઝુકહુ મિન હૈસુ લા યહતસિબ. હવે ઈ માણસને ગુમાન પણ ના હોય, વિચાર પણ ના હોય, ત્યાંથી ખુદાવંદ આલમ એને રોજી પહોંચાડે છે. તો હવે જે ઇન્સાન પરહેજગાર બને છે, ખુદાવંદ આલમ એના રિસ્કની ઝમાનત લે છે અને કહે છે કે હું એને એવી જગ્યાએથી રોજી આપીશ કે એ વિચાર્યું પણ નહીં હોય. કોને? બધાને નહીં, કે જે લોકો પરહેજગાર છે એ લોકો માટે છે આ. બીજી વસ્તુ, હવે જ્યારે ઇન્સાન પરહેજગાર બને છે તો મૌલાએ કાયનાત આગળ વધે છે અને કહે છે કે તકવા જે છે એ અખલાકનો બાદશાહ છે, અખલાકનો કિંગ છે, અખલાકનો રાજા છે. હવે જે ઇન્સાન પરહેજગાર બને છે તો જાણે એ બા અખલાક થવા લાગ્યો, કારણ કે ગુનાહ નથી કરતો, એટલા માટે ઓટોમેટિકલી એનામાં અખલાક સારા થશે. તો એનામાં અખલાક સારા થશે અને એ અખલાકના થકી લોકો એના સાથે દોસ્તી કરવા લાગશે, લોકોને એના ઉપર મોહબ્બત આવશે. ખુદાવંદ આલમને તો મોહબ્બત આવશે, પરંતુ સાથે સાથે લોકો પણ એના સાથે દોસ્તી કરશે, કારણ કે પરહેજગાર છે, બા અખલાક છે. ત્રીજી વસ્તુ, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, મરરોઝે કા તકવા, કે જે ઇન્સાનને પરહેજગારી અતા કરવામાં આવી, એટલે કે જે ઇન્સાન પરહેજગાર બન્યો અને અલ્લાહ તરફથી તૌફીકાત મળી કે ઈ પરહેજગાર બન્યો, રોઝે કા ખૈર દુનિયા વલ આખિરા, તો ઈ ઇન્સાનને દુનિયા અને આખિરતની બધી નેકીઓ મળી ગઈ, બધી નેકીઓ એને મળી ગઈ. આપણને એમ થાય કે મારા પાસે બંગલો હોય તો બહુ સારું, મારા પાસે કાટકાદ હોય તો સારું, મારા પાસે હોટેલ હોય તો બહુ સારું, મારા પાસે જે છે ફલાણી જગ્યાએ 4-5 દુકાન હોય તો બહુ સારું. નહીં, એ બધું સારું નથી, બલકે સારું એ છે કે અલ્લાહની બારગાહથી તમને બરકત મળે. તમારા પાસે વ્યાધિ ના હોય, તમારા પાસે મુશ્કેલાત ના હોય, એ ખૈર છે. અને જે ઇન્સાન ને તકવા ને પરહેજગારી આપવામાં આવે છે તો ખુદાવંદ આલમ એ ઇન્સાનને બધું આપે છે, દુનિયા અને આખિરતની ખૈર અને બરકત આપી દે છે. હવે આપણે જોઈએ એક વાક્યો, બહેલુલ દાના, ગઈકાલે પણ બહેલુલની વાત કરી હતી, આજે પણ બહેલુલની વાત કરી. એ હારૂન રશીદ એને બોલાવે છે. બહેલુલ જાય છે હારૂન રશીદ પાસે, બાદશાહ છે હારૂન રશીદ, એના પાસે જાય છે. હારૂન રશીદ કહે છે કે તું બહુ હોશિયાર છો, ભલે ગેલો થઈને ફરે છે, પણ એક કામ કર, તું મારો વઝીર બની જા, મારો બેસ્ટ મિનિસ્ટર બની જા. તો કે નહીં, કે હું ના બનું. તો કે કેમ?
તો કે અગર જો હું તારો વઝીર બન્યો એટલે મારે તારી પાસે રોજ આવવું પડશે, રોજ મારે તને શિખામણ આપવી પડશે અને તારા ગુનાહને મારે એક્સેપ્ટ કરવા પડશે, હામાં હા મેળવવી પડશે, એટલે હું પણ ગુનેગાર થઈશ, એટલે મારે તારો આ કામ પસંદ છે. હારૂન રશીદ કહે છે કે તો અચ્છા એક કામ કર, તું મારો વઝીર ના બન તો કઈ વાંધો નહીં, એક કામ કર, મારા છોકરાઓને તું તાલીમ આપ, છોકરાઓને તું શીખવાડ. તો કે એ પણ શક્ય નથી. તો કે કેમ? તો કે મારે તારા છોકરાને શીખવાડવા માટે રોજ તારા ઘરે આવવું પડશે અને એના કારણે મારે રોજ તારી મુલાકાત થશે. હું નથી ચાહતો કે રોજ તારા સાથે મુલાકાત કરું અને એવું બને કે ખુદાનો અઝાબ તારા સાથે આવે તો મને પણ બાળી નાખે, હું પણ એમાં ફસાઈ જાઉં, એટલે મારે તારા છોકરાને નથી ભણાવવો. તો કે એક કામ કર, તને હું માર્કેટનો મિનિસ્ટર બનાવી દઉં છું, બજારનો મિનિસ્ટર બનાવી દઉં છું. બજારમાં તારે કંટ્રોલ કરવાનો છે કે કોણ બેઈમાની કરે છે ને કોણ ઈમાનદારી કરે છે. જે ગ્રાહકને હેરાન કરતા હોય યા ગ્રાહક સાથે બેઈમાની કરતા હોય, ઓછું જોખતા હોય, તો એનો કંટ્રોલ કરવાનો છે. બહેલુલ કહે છે હા એ ઠીક છે, થઈ શકે છે. બહેલુલ બીજે દિવસે જે છે માર્કેટમાં જાય છે. માર્કેટમાં જાય છે, સવારના પોરમાં એક દુકાન ખુલ્લી હોય છે, ત્યાં જઈને જોવે છે તો એ ભાઈ જે છે ઘઉં અને કાકરામાં મેલાંજ કરતા હોય છે, ઘઉંમાં કાકરા ભેળવે. બહેલુલ કહે છે કે આ શું કરે છે તું? એને ખબર નથી કે આ બહેલુલ જે છે મિનિસ્ટર બની ગયા છે. તો કે ભાઈ મારા બચ્ચા બીમાર છે, મારે દવા લઈને ઘરે જવાની છે, તો આ જરાક વધારે વેચાય, આમાં જરાક વધારે પૈસા મળે તો હું દવા ને ફ્રૂટ ને બધું લઈને ઘરે જઈ શકું મારા બચ્ચાઓ માટે. તો કે અચ્છા બહુ વ્યાધિ છે? તો કે હા બધા બચ્ચા બીમાર છે, મદામની પણ તબિયત સારી નથી, આમ છે તેમ છે બધી વાત. તો કે હા. બહેલુલ કહે છે કે ઠીક છે, ખુદા હાફિઝ. ત્યાંથી આગળ વધે છે, આગળ વધીને બીજી દુકાને જાય છે. તો બીજી દુકાને એ ભાઈ બેઠા બેઠા ઘઉંમાં જે કાકરા હોય, ખેતરમાંથી જે ઘઉં આવે એમાં અમુક કાકરા તો હોય જ, એ બેઠા બેઠા સાફ કરતા હતા, ઘઉંમાંથી કાકરા નીકાળતા હતા. બહેલુલ કહે છે આ શું કરે છે તું? તો કે ઘઉંમાંથી કાકરા કાઢું છું, ઘઉંમાંથી પથ્થર કાઢું છું. તો કે કેમ? એ જરૂર નથી, એ તો આમને વેચાઈ જાય, એ તો હોય ને નોર્મલમાં, તો આ બધું ક્યારે કરી દઈશ? તો કે ભાઈ હું મારા ગ્રાહકને ઘઉં વેચું છું, કાકરા નથી વેચતો, તો મારા પાસે જેટલો ટાઈમ હોય છે કોશિશ કરું છું કે આ કાકરા કાઢી નાખો. તો કે અચ્છા બહુ સારી વસ્તુ છે. તો ઘરમાં બધા કેમ છે? તો કે અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર. તો કે પૈસા બાબતે બધી તારી હાલત બધી સારી છે? તો કે અલ્લાહનો શુક્ર છે, મને કઈ પ્રોબ્લેમ નથી, ખાઈ પીને અલ્લાહનો શુક્ર કરીએ છીએ, ધંધો કરીએ છીએ, હલાલ રોજી કમાઈએ છીએ, અલ્લાહનો શુક્ર. અચ્છા. બહેલુલ જે છે ત્યાંથી ખુદા હાફિઝ કરી અને સીધો જાય છે હારૂન રશીદ પાસે. આય હારૂન રશીદ, મને તારી આ નોકરી નથી કરવી, મારે તારો માર્કેટનો બજારનો મિનિસ્ટર નથી થવું. અરે ભાઈ માંડ તો તું માયનો, ના વઝીર બનવામાં માયનો, ના મારા બચ્ચાઓને તાલીમ આપવામાં માયનો. હવે જયારે માંડ માયનો છે તો એક દિવસમાં ફરી ગયો, હજી 2 કલાક નથી થઈ માર્કેટ ખુલ્લી એને. તો કે ઈ કામ મારું નથી, ઈ કામ જે છે ઈ અલ્લાહનું છે અને અલ્લાહ બહુ સારી રીતે આ કામને અંજામ આપે છે. કે જે બેઈમાની કરે છે ભલે પૈસા વાળા હોય પણ એના બધા માંદા જ હોય છે, અને જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં પરહેઝગારી ઇખ્તિયાર કરે છે અને અલ્લાહની ખુશનુદી હાસિલ કરવામાં માંગે છે, ભલે એના પાસે પૈસા ઓછા હોય પરંતુ ખુદાવંદ આલમ એની લાઈફમાં એને એની જિંદગીમાં સુકૂન અતા કરી દે છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. તો જે ઇન્સાન પरहेજગાર બને છે ખુદાવંદ આલમ એને દુનિયા અને આખિરતની નેકી અતા કરી દે છે. અને ચોથી વસ્તુ કે જે આપણે હમણાં જ વાત કરી હતી મજલિસની શરૂઆતમાં, ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુત્તકીન. હવે જે ઇન્સાન પરહેજગાર બને છે ખુદાવંદ આલમ એને દોસ્ત રાખે છે, એને ચાહે છે. અને પાંચમી વસ્તુ આપણે એમ કહીએ છીએ આપણી દુઆ કબૂલ કેમ નથી થતી, આપણી દુઆ જે છે શા માટે એટલી વાર લાગે છે, આપણે અમાલ કબૂલ થાય છે કે નહીં, આપણે નમાઝ પઢીએ છીએ કબૂલ થાય છે કે નહીં, આપણે રોઝા રાખીએ છીએ કબૂલ થાય છે કે નહીં, ખબર કેમ પડે? તો કે જુઓ કુરાનની આયત જે છે એ આવાજ દઈને પુકારે છે અને કહે છે ઇન્નલ્લાહ યતકબ્બલુ મિનલ મુત્તકીન, કે ખુદાવંદ આલમ બધાની ઇબાદતને કબૂલ નથી કરવાનો, બધાની નમાઝને કબૂલ નથી કરતો. અમુક લોકોની નમાઝ જે છે એના મોઢા ઉપર મારવામાં આવશે, અમુક લોકોની ઇબાદત જે છે એના મોઢા ઉપર મારવામાં આવશે. તો પછી કબૂલ કોની થાય છે? દુઆ કબૂલ કોની થાય છે? તો કહે છે
ખુદાવંદી આલમ જે છે એ પરહેજગાર લોકોના આમાલને કબૂલ કરે છે, પરહેજગાર લોકોની ઇબાદતને કબૂલ કરે છે, દરેકની ઇબાદતને ખુદાવંદી આલમ કબૂલ નથી કરતો. તો હવે આપણા માટે જરૂરી થઈ પડશે કે આપણે અગર જો આપણા અમાલને કબૂલ કરાવવા છે, અલ્લાહની બારગાહમાં અલ્લાહનો દોસ્ત બનવું છે, દુનિયા અને આખિરતની નેકી જોવે છે, બા અખલાક બનવું છે અને ગૈબથી રોઝી જોવે છે, જ્યાંથી આપણે વિચાર નથી કર્યો ત્યાંથી આપણને રોઝી ખપે છે. ખુદાવંદી આલમ ને આપણે આપણા રિસ્કનો જામીન બનાવવા ચાહીએ છીએ તો આપણી જિંદગીમાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે અને જરૂરી વસ્તુ છે, એ છે પરહેજગાર બની ગુનાહોથી પરહેજ કરીએ. અગર જો આ ગુનાહોથી પરહેજ કરી લીધું તો પછી ખુદાવંદી આલમ આપણને દોષ રાખશે અને નહીં ગુમાન હોય એવી જગ્યાએથી આપણને રોઝી અતા કરશે. હજી એક વાત બાકી રહી ચૂકી છે, પરંતુ ઇન્શાઅલ્લાહ બીજી ફેરે નમાઝ જુમાના ખુતબામાં આ વાતને આપણે કોમ્પ્લીટ કરશું. આપણે જોઈએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મૌલાએ મુત્તકિયાનના ફરજંદ છે. અગર ચાહત તો અલ્લાહની બારગાહમાં દુઆ કરે કે ખુદાયા આ યઝીદને બરબાદ કરી નાખ, યઝીદ બરબાદ થઈ જાય પરંતુ યઝીદિયત બાકી રહી જાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ ગુનાહની બુનિયાદને તોડવા માટે મદીનાથી નીકળે છે, કારણ કે યઝીદ જે કામ કરતો હતો ઇસ્લામના નામે કરતો હતો. નહીતર ઘણા માણસો ગુનેગાર હોય છે. ઇમામે હુસૈન એની સામે લડાઈ કરવા નથી જતા, બલકે જાય છે તો કોના સામે? ઇસ્લામના નામે જે ગુનાહ કરે છે, ગુનાહને ફેલાવે છે, એ રોકવા માટે ઇમામે હુસૈન અલૈહિસ સલામ જાય છે કે જેથી તકવા બાકી રહી દુનિયામાં, પરહેજગારી બાકી રહી અને ખુદાવંદી આલમ આ પરહેજગારીને દોસ્ત રાખતો રહે. પરંતુ અગર જો દુનિયામાં પરહેજગારી બાકી ન હોય કોઈનામાં તો ખુદાવંદી આલમનો અઝાબ નાઝિલ થઈ જાય. અને આ એ પરહેજગાર લોકો છે કે ઈદે મુબાહિલાના મેદાનમાં આવી અને દુઆ માટે હાથ ઉપાડવા જાય તો પછી અઝાબ આવી જાય. આ એ લોકો છે કે જેની દુઆ જે છે તરત કબૂલ થવા વાળી છે. ક્રિશ્ચિયન લોકો, ઈસાઈ લોકો પણ જોવે છે કે આ પંજતન જે મુબાહિલાના મેદાનમાં આવેલા છે એની દુઆ કોઈ દિવસ રદ નથી થવાની, કારણ કે પરહેજગાર લોકો છે. એ લોકો તાક્સ આપીને ચાલ્યા જાય છે, બદદુઆ નથી કરતા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ અહલે બેતના ઘરાનાનો ફરજંદ છે અને કરબલાના મેદાનમાં આગળ વધે છે, યઝીદિયતને ખતમ કરવા માટે આગળ વધે છે. શબે આશુર નમુદાર થઈ ચૂકી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇબાદતમાં મસરૂફ છે, અને બીજી તરફ યઝીદના ખૈમામાં, ઉમરે સાદના ખૈમાઓમાં જોવામાં આવે છે કે કોઈ વાતોમાં મસરૂફ છે તો કોઈ ગીત સંગીતના કાર્યોમાં મસરૂફ છે, તો કોઈ જે છે તલવાર અને નેઝાને સજાવી રહ્યું છે, અથવા તો કોઈ જે છે ગફલતની નિંદરમાં સૂતેલું છે. બધાના દિલમાં એ છે કે આવતીકાલ સવાર પડે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર હુમલો કરી ઇમામે હુસૈનને કતલ કરી દેવામાં આવે. પરંતુ એ દુશ્મનોના ખૈમામાં એક ઇન્સાન એવો છે કે જે ફિક્રમાં ડૂબેલો છે, વ્યાધિમાં ફસાયેલો છે કે કરે તો શું કરે આજે. એક તરફ જોઉં છું કે દુનિયા છે, માલો દોલત છે, ऐशो इशरत છે, હુકુમત છે, પૈસો છે, પરંતુ બીજી તરફ જોઉં છું તો રસૂલનો નવાસો ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો ફરજંદ છે. અગર જો એના કત્લમાં હું શરીક થયો તો મારી કયામત મારા હાથમાંથી ચાલી જશે. અલ્લાહની બારગાહમાં હું શું મોઢું દેખાડીશ? રસૂલે ખુદા જ્યારે મને સવાલ કરશે કે એ હોર તે આ શું કર્યું, તો હું શું જવાબ દઈશ? હા, એ હોર ફિક્રમાં ડૂબેલો છે, રાતથી સવાર સુધી ખૈમામાં એને ચેન નથી પડતું, ફિક્રમાં ડૂબેલો છે કે શું કરે ખબર નથી. સવારના શહેરનો વખત, નમાઝે સુબહના વખત પહેલા જે છે હુરનો ભાઈ જે છે એના ખૈમામાં આવે છે, હુરનો દીકરો ખૈમામાં આવે છે
અને કહે છે એ ભાઈ આજ સુધી મેં તારી આવી હાલત નથી જોઈ કે તું પરેશાન હોય. અગર જો સૌથી બહાદુર વ્યક્તિનું નામ લેવામાં આવે આ ઇબ્ન ઝિયાદના લશ્કરમાં, ઉમર સાદના લશ્કરમાં, તો હું તારું નામ લઈશ. અને આજે તું એટલો બધો પરેશાન છો, શું તું ડરે છે 72 માણસોથી? સવારના એક ઝટકામાં એ લડાઈને આપણે જીતી લઈશું. શું કામ વ્યાધિ કરે છે? હોર કહે છે કે મને એ વ્યાધિ નથી કે સામે 72 નું લશ્કર હોય કે 72,000 નું લશ્કર હોય, મને એ વ્યાધિ નથી. મને વ્યાધિ એ છે કે સામે જે છે એ રસૂલનો ફરજંદ છે. અગર જો હું એના કત્લમાં શરીક થાય તો બતાવો આપણે રસૂલે ખુદાને આપણે શું મોટું દેખાડશું? તો કે ભાઈ શું વિચાર છે? તો કે બસ જન્નત તરફ આગળ વધવાનો વિચાર છે. મને ખબર છે કે હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, કરીમનો દીકરો કરીમ છે, મારા ગુનાહને માફ કરી નાખશે. મને ખબર છે કે હું હુસૈનને કરબલા સુધી લાવવાનું કારણ છું. હુસૈનને હું આ કરબલામાં લાવવા માટે આગળ વધારીને લાવ્યો છું. પરંતુ હું ચાહું છું કે હુસૈન તરફ આગળ વધુ. હોર કહે છે કે ખુદા હાફિઝ. હોરનો ભાઈ કહે છે કે ભાઈ તમે એકલા નહીં જાઓ, જન્નત તરફ જાઓ છો, અમને પણ સાથે લેતા જાઓ, હું પણ સાથે આવવા ચાહું છું. હોરનો દીકરો પણ આગળ વધે છે અને કહે છે એ બાબા જાન હું પણ સાથે આવવા તૈયાર છું. હોરનો ગુલામ જે છે એ પણ સાથે થઈ જાય છે. આ નાનકડો એવો 4 માણસનો કાફલો ઇબ્ન ઝિયાદના લશ્કરમાંથી, ઉમર સાદના લશ્કરમાંથી નીકળે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમા તરફ આગળ વધે છે. ઓર કહે છે એ મારા દીકરા, મને તને ખબર છે કે હું હુસૈનનો ગુનેહગાર છું. હું હુસૈનની બારગાહમાં આમનમ જાતા શરમાઉં છું. એક કામ કર, મારા હાથને મારા ગરદનથી બાંધી દે અને પછી એ હાલતમાં એક કેદીની જેમ, એક તાઇબની જેમ, એક તોબા અને એક પરેશાન હાલ, એક પછતાવો કરવા વાળાની જેમ હું ચાહું છું કે હુસૈનના ખૈમા તરફ જાઓ. હોરનો દીકરો જે છે એ હોરના હાથને બાંધી દે છે અને આ નાનકડો એવો કાફલો આગળ વધે છે. એ સુબહનો વખત હતો કે ઇમામે હુસૈન પોતાના ખાસ અંસારો સાથે બેઠા હતા અને ઇમામે હુસૈન આવાજ દે છે એ હોર, એ હબીબ ઇબ્ન મઝાહિર, એ અબ્બાસ, એ અલી અકબર, મારો મહેમાન આવી રહ્યો છે, જાઓ ઇસ્તકબાલ માટે આગળ વધીએ. બધા લોકો ઇસ્તકબાલ માટે આગળ વધે છે. હુર જે છે આવીને ઇમામના કદમોમાં પોતાને ગિરાવી દે છે અને કહે છે મૌલા તમારો ગુનેહગાર માફી માંગવા માટે હાજર થયો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હુરને ઊભો કરે છે અને છાતીથી લગાડે છે અને કહે છે એ હોર, તારી માએ તારું નામ હુર બહુ સારું નામ રાખ્યું છે કે હુર એટલે કે આઝાદી. તું દુનિયામાં પણ આઝાદ છો અને આખિરતમાં પણ આઝાદ છો. એ હોર, મને તારાથી કોઈ શીખવા નથી, પરંતુ એ હોર, તું એવા વખતે અમારો મહેમાન થયો છે કે અમારા બચ્ચાઓ પણ પ્યાસા છે અને અમારા મહેમાનને પાણી નથી પીવડાવી શકતા. હોર કહે છે મૌલા, આ પ્યાસનું કારણ જે છે એ આ હોર ગુનેહગાર છે. મૌલા, મને ઇજાઝત આપો કે હું જે છે તમારા ઉપર મારી જાનને નિસાર કરું. કહે છે એ હોર, ક્યાંય જોયું છે કે કોઈ માણસ પોતાના મહેમાનને मैदान मक्तल में मोकले? जो मौला મને એમ થાય છે કે એક આ શહાદત થકી હું મારા ગુનાહોની, મારી કુરબાની જે છે, કુરબાની થકી મારા ગુનાહની માફી માંગી શકું અલ્લાહના બારગાહમાં. ઇમામે હુસૈન મનાઈ કરે છે, નહીં હોર, તું મારો મહેમાન છે, અમે તને નહીં જવા દઈએ. હોરનો ઇસરાર આગળ વધે છે. સુબહ આશુર નમૂદાર થાય છે, જંગના નકારા વાગે છે. હા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસેથી હોરને ઇજાઝત મળે છે. હોર જે છે પહેલા આગળ નથી વધતો, બલકે પોતાના દીકરાને સવાર કરે છે અને કહે છે દીકરા જા મક્તલમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર પોતાની જાનને કુરબાન કરી આપ. હોરનો દીકરો આગળ વધે છે, ફૌજે યઝીદ ઉપર હુમલો કરે છે. એ ફૌજ આ એક
એકલા સિપાહી ઉપર તૂટી પડે છે, હોરના દીકરાને જખમી કરે છે. હોરનો દીકરો જ્યારે ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા અબતા, આય બાબા જાન, મારા આખરી સલામને કબૂલ કરો. હોર ચાહે છે કે પોતાના દીકરાના સરાને પહોંચે, એના આખરી વખતમાં એની જગ્યાએ પહોંચે. ઇમામે હુસૈન આગળ વધે છે અને હોરને રોકે છે અને કહે છે, એ હોર, ક્યાંય જોયું છે કે કોઈ બુઢો બાપ સૌથી પહેલા પોતાના જવાન દીકરાના લાશા ઉપર જાય? એ હોર, હજી હુસૈન જીવતો છે. ઇમામે હુસૈન આગળ વધે છે, હોરના જવાન દીકરાના લાશા પાસે જાય છે. હું કહીશ, મોલા, આ સુબહે આશુર છે, એક અસરે આશુર આવશે, તમારો પણ કડિયલ જવાન અલી અકબર મેદાને કરબલામાં પોતાની એડી રગડી રહ્યો હશે. મોલા, એક 57 વર્ષનો બુઢો બાપ હશે, કોઈ એને રોકવા વાળું નહીં હોય કે ક્યાંય જવાન દીકરાના લાશા ઉપર કોઈ બુઢો બાપ જાય છે. હોર જે છે એ પોતાના દીકરાના લાશા પછી, એની શહાદત પછી મેદાને કરબલામાં આગળ વધે છે, મકતલમાં જાય છે અને લડાઈની શરૂઆત કરે છે. આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, એ હુસૈન, મારી મદદ માટે આવો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હોરના સરાને પહોંચે છે. હોર કહે છે, મૌલા, શું ગવાહી આપો છો કે મેં મારી જાનને તમારા ઉપર નિછાવર કરી? ઇમામે હુસૈન કહે છે, એ હોર, તું મારો મહેમાન છે, તે વફા દેખાડી દીધી, તે તારી મોહબ્બતને જાહેર કરી, મારા ઉપર તારી જાનને નિછાવર કરી. હોરના માથામાં એક એવું જખમ હતું, એક જખમ લાગ્યો હતું કે ત્યાંથી ખૂન જારી હતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રૂમાલે ફાતિમા નિકાળે છે, જનાબે સૈયદાએ આપેલો રૂમાલ નિકાળે છે, હોરના માથા ઉપર બાંધે છે કે જેથી લોહી બંધ થઈ જાય. હું કહીશ, મોલા, એ હોર, બહુ ખુશ નસીબ છો કે રૂમાલે સૈયદા તારું કફન બન્યું. હાય રે, ઈ ફાતિમા ઝહરાનો ફરજંદ જ્યારે શહાદત વાકે થાય છે, મુસલમાનો આવે છે, હુસૈનના કપડા પણ ઉતારીને લઈ જાય છે, લાશા ઉપર ઘોડાને દોડાવે છે, ખયામને સળગાવે છે, નોકે નેઝા પર હુસૈનનું સર બલંદ કરે છે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. સયઅલમુલ લઝીના ઝલમુ અય્યુમ